હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 4ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લીગલ પ્રિન્સિપલ્સ થ્રુ કેસ સ્ટડીઝ. ક્વેશ્ચન 1. રોયલ બ્રિટિશ બેંક વિરુદ્ધ તરકંદના કેસમાં પ્રસ્થાપિત થયેલ કંપનીના આંતરિક વહીવટના સિદ્ધાંતની સમજૂતી આપો. એક્સપ્લેન ધ ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ લેડ ડાઉન ઇન ધ કેસ ઓફ રોયલ બ્રિટિશ બેંક વર્સિસ તરકંડ. ક્વેશ્ચન 2. સગીર સાથેનો કરાર શરૂઆતથી જ રદબાતલ છે. કેસ લો સહિત આ વિધાનની ચર્ચા કરો. કોન્ટ્રાક્ટ વિથ માઇનોર ઇઝ વોઇડ એબ ઇનિશિયો. ડિસ્કસ ધીસ સ્ટેટમેન્ટ વિથ કેસ લો. ક્વેશ્ચન 3. બચ્ચન સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય સાથે સંબંધિત કેસ સાથે મર્ડર અને રેરેસ્ટ ઓફ રેર કેસની મૃત્યુદંડની ચર્ચા કરો. ડિસ્કસ ધ ડેથ સેન્ટેન્સ ફોર મર્ડર, રેરેસ્ટ ઓફ રેર કેસીસ વિથ રેલેવન્ટ કેસ બચ્ચન સિંહ વિરુદ્ધ પંજાબ. ક્વેશ્ચન 4. વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કિસ્સામાં કામકાજના સ્થળે મહિલાઓને જાતીય સતામણી નિવારણની માર્ગદર્શિકા વિગતવાર સમજાવો. Explain in detail the guidelines of prevention of sexual harassment to women at working place at the case of Visakha versus State of Rajasthan. Question 5. સહવિકાસના સિદ્ધાંત અને તકેદારીના સિદ્ધાંત ભારતની અદાલત સમક્ષ પર્યાવરણ સુરક્ષા સંબંધી કેસોમાં કઈ રીતે ઉદ્ભવ્યા તથા બહાલી મળી તે ઉચિત કેસો સહિત સમજાવો. Explain with relevant cases how the principle of sustainable development and precautionary principle are evolved and upheld by the Supreme Court of India in the cases relating to protection of environment. Question 6. યોગ્ય કેસોની મદદથી સત્તા ઉપરવટના સિદ્ધાંતને કંપની લો હેઠળ સમજાવો. ડિસ્કસ ધ ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વાયર્સ અંડર ધ કંપની લો વિથ રેલેવન્ટ કેસીસ. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. A. મેનકા ગાંધી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. B. કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરલા. C. તબીબી પ્રેક્ટિશનરોની તબીબી બેદરકારી અને જવાબદારીઓ, એટલે કે મેડિકલ નેગ્લિજન્સ એન્ડ લાયાબિલિટીઝ ઓફ મેડિકલ પ્રેક્ટિશનર્સ. અને D. મોહમ્મદ અહેમદ ખાન વર્સેસ શાહબાનો બેગમ. મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.